નાનકડું સેવા કાર્યનું બીજ જ્યારે મોટું થઈને સેવાનું સ્વયં કેન્દ્ર બની જાય તો એની કંઈક વાત જ અલગ છે. વાત એવી છે કે શ્રી નીતા અંબાણીજીએ પોતાના પુત્ર અનંત અંબાણીના જન્મ દિવસે જ્યારે નાનકડા 7-8 વર્ષના હતા ત્યારે ભેટ સ્વરૂપે 2 એમ્બ્યુલન્સ આપી હતી, જે શહેરમાં ફરીને ઘાયલ પ્રાણીઓની સારવાર કરે છે. એ જ અનંત અંબાણીજીએ વનતારા એનિમલ કિંગડમ આપણા ગુજરાતના જામનગર શહેરમાં સ્થાપ્યું છે. આ એક રેસ્ક્યુ સેન્ટર છે વિથ વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ. આ કોઈ ચિડિયાઘર, ઝૂ કે કોઈ મનોરંજનનું સ્થાન નથી, પણ ઘાયલ પ્રાણીઓની સારવાર માટેનું કેન્દ્ર સ્થળ છે. અહીંયા ઘાયલ પ્રાણીઓને લાવવામાં આવશે, એમની સારવાર કરવામાં આવશે અને સાજા થઈ જાય એટલે એમને જંગલમાં પરત મૂકવામાં આવશે. જે પ્રાણીઓ જંગલમાં રહેવા માટે સ્વસ્થ નથી, વનતારા એમનો આશ્રમ બનશે. કેટલી અદ્ભુત વાત છે ને. મોડે પણ આપણે સમજ્યા ખરા કે આ પૃથ્વી પર જેટલો હક અને અધિકાર મનુષ્ય જાતિનો રહેવાનો છે એટલો જ પશુ અને પ્રાણીઓનો પણ છે. જો તમને વનતારા વિશે વધુ માહિતી ખબર હોય તો કમેન્ટમાં લખીને આપણે બધા સાથે શેર કરીએ. આ ભવ્ય સેવા કાર્યમાં કંઈક વધારે નહીં તો થોડુંક નાનકડું અમથું આપણું પણ યોગદાન આપે.